દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા મારી સાથે જોડાયા છે। આજે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। સતત હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે કોંગ્રેસનો અહીંયા ભવ્ય વિજય થયો છે। આમ તો પહેલેથી જ વિજય તો હતો જ, કારણ કે 12 તો અકબંધ હતા અને છેલ્લે સુધી અકબંધ રહ્યા। શું કહેવું છે? દિયોદર તાલુકા અને સમગ્ર ગુજરાતની જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી શરૂઆતથી ત્યારથી મળની અત્યાર સુધી અમને ત્યારથી ચૂંટણી શરૂઆતથી ત્યારથી પૂરેપૂરો વિશ્વાસ હતો કે દિયોદર તાલુકાની લાખણી તાલુકાની બંને તાલુકા પંચાયતો કોંગ્રેસની બનશે, આવી અમને પૂરેપૂરો વિશ્વાસ હતો। અને મતદારો અમારા આગળ એમ બોલતા હતા કે આ વખતે અમારે પરિણામ કોંગ્રેસ તરફથી લાવવું છે। એ અંકમાં તો જળવાઈ રહ્યું। ચૂંટણી પત્યા પછી દિયોદર વિધાનસભામાં 9 જિલ્લા પંચાયતની સીટોમાંથી 6 જિલ્લા પંચાયતની સીટો મતદારો જીતાડી। તાલુકા પંચાયતની 44માંથી 2 તાલુકાની દિયોદરમાં 12 અને લાખણીમાં 13 કુલ 25 તાલુકા પંચાયતની સીટો પણ જીતાડી। જીત્યા પછી અમારા સભ્ય ખૂબ મક્કમ હતા। ભાજપના એડી ચીટનું જોર કરી કોઈપણ રીતે દિયોદરની તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે ખૂબ અહીંયા મજૂરી કરવામાં કોઈ બાકી મેળ્યું નથી। લોભ લાલચ ડેરી આલશે, છોકરાને નોકરી કરાવશે, તારો આમ કરશે તેમ કરશે, આવી બધી જ પ્રકારની લાલચું આલવા છતાં અમારા 12 સભ્ય અને લાખણીના 13 સભ્ય અડીખમ રીતે ઊભા રહી અને બંને તાલુકા પંચાયતનો કબજાનું સુકન કોંગ્રેસ સંભાળ્યું। ત્યારે અમને ખૂબ આનંદ છે। અને તાલુકા પંચાયત આજે પણ દિયોદરની પણ તાલુકા પંચાયતનું સુકન કોંગ્રેસ સંભાળ્યું છે। એ બદલ કોંગ્રેસના તમામ સભ્યોનો ખૂબ આભાર માનું છું। દિયોદર લાખણી તાલુકા વિધાનસભાની તમામ પ્રધાનો પણ ખૂબ આભાર માનું છું। અને અમે હજી લોકો વચ્ચે રહેશું। અમારી હજી આના કરતાં 27નો એજન્ડા એવો છે કે દિયોદરમાંથી પણ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ કઈ રીતે જીતે અને સરકાર કોંગ્રેસની કઈ રીતે થાય, આવો અમારો અડીખમ રીતે અમે લડીશું અને લડતા રહીશું। દિયોદરમાં અને લાખણીમાં, એટલે કે દિયોદર વિધાનસભામાં કોંગ્રેસને જનમત મળ્યો, લાખણી તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બની, તો દિયોદરમાં આટલો વિલંબ કેમ? લાખણી તાલુકા પંચાયતમાં 13 સભ્ય હતા એટલે તોડવામાં થોડોક મોકો ઓછો મળ્યો। દિયોદરમાં 1-2 સભ્યની મારામારી હતી એટલે એના મનમાં એવું હતું કે કોઈપણ ભોગે દિયોદરની તાલુકા પંચાયત બેનવા આલવી નથી। પણ અમારા દિયોદરના 12 સભ્ય ભલે હતા ઓછા, પણ મક્કમ હતા એટલે એને કારણે એ કશું જ કરી શક્યા નથી। અને ફક્ત ને ફક્ત વિલંબ કરવા પાછળનું કારણ એક જ કે જેટલો વિલંબ થાય અને સભ્ય કંટાળે। સભ્ય અમારા એટલા બધા મજબૂત હતા કે ઘણી બહેનો તો ઘરે રોટલા ઘડીને ખાવનારા કુટુંબને કોઈ નહોતું, એવી બહેનો પણ અમારી અત્યારે અમારા કેમ્પમાં હાજર રહી। અને આજે અમને કોઈને ભેંસું બસું જ વહુજી છે, જ્યારે બે હથુઆર હતી ને બે વહુજી છે, પણ તેમ છતાં જે અમારા ચોટાલા સભ્યો સ્ત્રીઓ હતી એ પણ ખૂબ મજબૂત રહી અને 1 મહિના સુધી અમારા કેમ્પમાં રહી અને અમને આજે તાલુકા પંચાયતનું સુકન સંભાળ્યું છે। એ બદલ ખૂબ અમને આનંદ છે। કોંગ્રેસના 10 કાર્યકરો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું રણનીતિ હશે આગળની કોંગ્રેસની? ઠીક છે, કોંગ્રેસના અમારા 10 કાર્યકરોમાંથી 308 દાખલ કરવામાં આવેલ છે। એની અમે હાઈકોર્ટમાં પિટિશન કરી અને ન્યાય માટે હાઈકોર્ટમાં લડી અને અમારા બધા 10 સભ્યની કોઈ મોચ ના આવે એ રીતે અમે લડી અને અમને છોડાવશે એ મારી પૂરેપૂરી રણનીતિ છે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હતા દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, કે જેઓએ આત્મવિશ્વાસ સાથે વાત કરી છે કે તાલુકા પંચાયત જો કોંગ્રેસની બની હશે તો આગામી સમયમાં એક સંપ બની અને વિસ્તારના વિકાસની આગળની જે રણનીતિ છે એ રહેશે। અને જે પણ પ્રકારે કોંગ્રેસના 10 સભ્યો ઉપર ફરિયાદ થઈ છે એમના માટે પણ હાઈકોર્ટ સુધી લડવા માટે કોંગ્રેસે સંપૂર્ણપણે તૈયારી બતાવી છે।